નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય લાઠિયા. આજે હું તમને તમારા ગ્રુપમાં એક લિંક આવી છે કે માય જીઓવી પરીક્ષા પે ચર્ચાની લિંક. તો તેની અંદર તમારે રજીસ્ટ્રેશન કેમ કરવું અથવા તો શિક્ષક મિત્રોએ કેમ રજીસ્ટ્રેશન કરવું તેના વિશે માહિતી આપું. તો સૌપ્રથમ તો તમને જે લિંક આપેલી છે પરીક્ષા પે ચર્ચાની લિંક, એની ઉપર ક્લિક કરો છો. તમે જેવું ક્લિક કરશો ને એટલે એની અંદર પાર્ટિસિપેશનની એક માહિતી આવે કે સ્ટુડન્ટ કેટલા છે, ટીચર કેટલા છે, પેરેન્ટ્સ કેટલા છે. ત્યારબાદ એક પાર્ટિસિપેટ નાવ નામનું ઓપ્શન આવે, તેની ઉપર ક્લિક કરશું. હવે આમાં લખેલું છે કોણ પાર્ટિસિપેટ થઈ શકે. તો પહેલો વિકલ્પ સ્ટુડન્ટ પોતાના મોબાઈલની મદદથી રજીસ્ટ્રેશન કરી શકે. ધોરણ 6 થી ધોરણ 12 સુધીનો વિદ્યાર્થી મિત્ર ચાલે. બીજું વિકલ્પ સ્ટુડન્ટ પણ કઈ રીતે, કોઈ હોસ્ટેલમાં રહેતા હોય કે જેની પાસે મોબાઈલ નથી કે જેની પાસે સ્માર્ટફોન નથી, તો એ વ્યક્તિ જે તે ક્લાસ ટીચર કે સ્ટુડન્ટ હોય એનું જે લોગિન હોય એની અંદરથી એ લોકો રજીસ્ટ્રેશન કરાવી શકે. ત્રીજો વિકલ્પ શિક્ષકો માટે કે શિક્ષક પોતે સેપરેટ અહીંથી રજીસ્ટ્રેશન કરી શકે. અને સૌથી છેલ્લે વાલી મિત્રો, પેરેન્ટ્સ, તે પણ રજીસ્ટ્રેશન કરી શકે. આપણે જોઈએ કે સ્ટુડન્ટ સેલ્ફ પાર્ટિસિપેશન એટલે કે કેવી રીતના થઈ શકે રજીસ્ટ્રેશન. સૌપ્રથમ ક્લિક ઉપર ક્લિક કરો છો એટલે સ્ટુડન્ટ માટેનું એક ફોર્મ ઓપન થાય. એની અંદર તમારે સેલ્ફ, ફર્સ્ટ નેમ, તો સ્ટુડન્ટ તરીકે અત્યારે હું મારું નામ લખું છું. લાસ્ટ નેમમાં તમારી અટક લખો છો. તમારું ઈમેલ આઈડી, હું મારું અત્યારે ઈમેલ આઈડી લખું છું. તમારો મોબાઈલ નંબર લખો. જેન્ડર, ડેટ ઓફ બર્થ. સ્વાભાવિક રીતે તમારી અંદાજિત હું લખું છું. ક્લાસ લખો, 12th. પછી શું આપેલું છે અહીંયા, એડ્રેસ તમારે આપવાનું છે. રાજકોટ. વલ્લભભાઈ. સ્કૂલની ડિટેલ શ્રી એસવી વિરાણી હાઈસ્કૂલ, બોર્ડ, સ્ટેટ બોર્ડ આપણે સિલેક્ટ કરશું. અહીંયા અલગ અલગ ઇન્ડિયા લેવલના બોર્ડના નામ આપેલા છે. અહીંયા આપણે ગુજરાત બોર્ડ પસંદ કરશું. એડ્રેસ લખશું, ટાગોર રોડ. કન્ટ્રી ઇન્ડિયા જ રાખશું. સ્ટેટ આપણે ગુજરાત લેશું. ડિસ્ટ્રિક્ટની અંદર આપણે રાજકોટ પસંદ કરશું.
અને પિનકોડ નંબર 360001 પસંદ કરશું. પછી તમને આઈડેન્ટિફિકેશન આપેલું છે. એક્ટિવિટીના તમારે આપવાના છે નામ અંદર. યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે આપવાના છે. કેટલા પ્રશ્ન છે જુઓ. 5 પ્રશ્નને આપવાના. પછી તમારે આ જે ભાગ છે કે જેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો 500 શબ્દોમાં તમે પ્રશ્ન પૂછી શકો. અત્યારે હું રેન્ડમલી સિલેક્ટ કરું છું, એમનેમ મારી રીતના જ પસંદ કરું છું. સબમિટ ઉપર ક્લિક કરો છો. સક્સેસફુલી સેન્ડ થઈ ગયું છે. બસ આ રીતનું રજિસ્ટ્રેશન કરવાનું છે તમારે. થેન્ક યુ. અને જો આમાં લખેલું છે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, 1 ફેબ્રુઆરી 2025ના રોજ સર્ટિફિકેટ આ લોકો આપણને આપશે. એમ જે વિદ્યાર્થી મિત્રોને રજિસ્ટ્રેશન થાય ને એટલે એનું લિસ્ટ બનાવીને ક્લાસ ટીચરને જમા કરવું. આભાર.